બોલો ખેડૂત મિત્રો, આપણે યુટ્યુબ માં મૂકશું એટલે સમજદારીપૂર્વક બોલજો. શું પ્રશ્ન છે તમારો? મારો પ્રશ્ન એ સાહેબ, અમે જમીન વેચેલી છે મારા પપ્પાની, એ લોકોની અમે ભેગા થઈને બધા. સાંભળો, જમીન કોને વેચી છે? તમારા પપ્પાએ અને તમે? હા, હું વારસદાર છું એમનો. હા, એટલે પપ્પાએ જમીન વેચી છે. હા, ઓકે, તમે સહમતીમાં સહીઓ આપી છે? સહમતીમાં એટલે મને એવી જ નક્કી થયું કે મારે સહી થઈ જાય એટલે બહાર આવીને પૈસા આપશું. બરોબર છે. તારી ઉંમર કેવડી ભાઈલા? મારી 35 વર્ષની ઉંમર છે. 35 વર્ષની ઉંમર છે. હવે શું થયું ઈ કયો. હવે શું કરવું છે આપણે? હવે એમાં તમે તમને પેલા વાત કરી ને તો મેં તકરારી મૂકેલી એમની સામે. 3 મહિના કોઈ તકરારી ચાલે. પહેલી વસ્તુ એ કે આપણે જમીન વેચી નાખી છે તો લેનાર પાર્ટીનો શું વાંક ઈ મને સમજાવો. તમારા બાપ દીકરાનો ફોલ્ટ છે, તકલીફ છે ને? પણ હવે પ્રશ્ન એમાં તો સાંભળો પેલા મારી વાત. પ્રશ્ન તો તમારા બાપ દીકરા વચ્ચેનો છે ને? હા સાહેબ. તો લેનાર પાર્ટીને શું કામ ફાંસીએ ચડાવો છો? એનો શું વાંક છે? લેનાર વ્યક્તિ એવું કીધું અંદર સાથે કે આ લોકો પૈસા ના આપે તો જમીનદારી મારી. પણ તારા બાપને તો જમીન પૈસા આપી દીધા કે નથી આપ્યા? આપી દીધા એ લોકોને. તો હવે તારે શું કરવું છે? નાગાઈ કરવાની છે? કપડા કાઢીને ઉભું રહેવાનું છે? ના ના ના, એવું શરમ નથી આવતી? 35 વર્ષની ઉંમર છે, બાપાએ જમીન વેચી તો બાપાને હક છે વેચવાનો. રેવન્યુ ના ક્યાં કાયદામાં લખ્યું છે કે છોકરાએ તકરારી ઉભી કરવી એવું? મને એ પેલા જવાબ દો કે રેવન્યુ ના ક્યાં કાયદામાં વેચ્યું છે? આ તો આ તમારા જેવા નાગાઈ ન કરે ને એટલે વારસદારોની સહીઓ કરાવીએ છીએ. સમજાય છે? વેચી નાખ્યા પછી સાંભળો પેલા મારી વાત. તમારી વાત આખી ગુજરાત સાંભળશે કે જમીન વેચી નાખ્યા પછી છોકરાઓ કપડા કાઢીને ઉભા રહીએ છે ને એટલે લેનાર પાર્ટી બિચારો હેરાન ન થાય એટલે વારસદારની સહી કરાવે છે. બાકી વારસદારની સહી ન કરાવી તો કઈ કાંદો ન કાઢી લે વારસદાર. બરોબર સમજાય છે? જેના નામની મિલકત છે જમીન વેચી શકે અને પાછી તમે સહીઓ કરી દીધી છે. હવે તમારા બાપ દીકરા વચ્ચેની તકલીફ થઈ, ઘરમાં ફોડી લ્યો ને. લેનાર પાર્ટી નો શું વાત છે? એ લોકો નથી માનતા. એ લોકો નો માનતો મારો બાપાને ભાઠો એમાં ઓલાનું વેચને ખરીદનારનું કામ ભાઠો મારવા જાવ છો? તમારા ઘરનો કજિયો છે એનો ભોગ તમે ખરીદનારને શું કામ બનાવો છો? એટલે હું સહી નતો કરતો પણ આમાં નો સહી કરતો તારા બાપાને કહેવાય. તારે એમાં લેનાર પાર્ટીએ પૈસા આપ્યા ને, ડ્યુટી માટે થૂકોડા કઈ મૂક્યા ને. હા, તો હવે એનો શું વાંક? પણ એને કીધેલું મને કે પૈસા હું ના આપે તો જિમ્મેદારી મારી, એવું કીધેલું મને. એ તો બિચારો કીએ જમીન લેતો હોય તારા બાપાએ જે સમજાવ્યું એને કીધું હોય, એનો કાંઈ વાંક નથી વેચનારનો. અને કાયદામાં કાંઈ કાઢીએ નહીં. લે તું લખી લાખ મારા શબ્દ, જ્યાં જવું ત્યાં જાજે. છેલ્લે 6 મહિના પછી મને ફોન કરજે હું થયું એમ. હા, કાંઈ હક આવે નહીં આપણો, કાંઈ અધિકાર આપણને મળેલી. તકરારી નાખી હોય ખાલી સાંભળે કાઢ નાખે, ઓલા નામે ચડી જાય. કોર્ટમાં જઈશ તો આજ કહેશે. અને મારા જેવો મેજિસ્ટ્રેટ ઉભો થઈને કહે હોતા નાનો કીકલો છો, ધાવણો છો, તો સહી કરી હતી એમ જ પૂછશે. તું 18 વર્ષથી નાનો હોત તો હું તને કહેત. 18 દૂન 36 પહોંચી ગયા આપણે. આવી નાગાઈ કોઈએ કરવી નહીં જમીન વેચાઈ ગયા પછી ખરીદનાર સામે. નાગાઈ હું એમ નથી, હું તો ખાલી મારો હક એ લોકોને કહું. હક થાય જ નહીં તારો. બાપા જમીન વેચે માં તારો હક કાંઈ થાય નહીં. તમારે બાપ દીકરા સમજી લેવાનું રહીએ. હા, દોડાએ બિચારાએ પૈસા, મહેનતની કમાણીના પૈસા તમને દીધા છે અને હવે તમે બાપ દીકરા વચ્ચેનો કજિયો ઓલા ઉપર લઈ જાઓ કે મારે તકરારી નાખવી છે તારા નામે નથી ચડાવી દેવી. ક્યાંનો ન્યાય છે? ક્યાં કાયદામાં એવું લખેલું છે? એ વાત સાચી તમારી. મારા જેવો ભટકાણો નથી, નકર જેલના હરિયા ગણાવડાવે. હકીકતે કહું છું, બધા પુરાવા ભેગા કરી અને લઈ જાઓ અંદર. આ ફ્રોડ જ કહેવાય.